મોંઘવારી, હાય રે મોંઘવારી. મોંઘવારી દિવસે ને દિવસે માજા મૂકી રહી છે. હજુ તો 2 દિવસ પહેલા જ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો. હવે શાકભાજીના ભાવ પણ આબને આંબી ગયા છે. તો ઉનાળાની ઔષધિ કહેવાતા લીંબુના ભાવમાં પણ ભડકો થયો છે. ત્યારે જુઓ મોંઘવારીના મારનો ખાસ અહેવાલ. પહેલા રાંધણ ગેસના ભાવ વધ્યા. રાંધણ ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો. હવે શાકભાજીના ભાવમાં ભડકો. આ મોંઘવારી મારી નાખશે. કમરતોડ મોંઘવારીનો માર એક પછી એક પડી રહ્યો છે. એક વસ્તુઓના વધી રહેલા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર મોટી આફત આવી પડી છે. રોજનું કમાઈને રોજ ખાતા અને મહિને સામાન્ય પગાર પર નિર્ભર પરિવારો સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ઓછી આવકમાં ઘર ચલાવતા લોકોની તો માઠી દશા બેઠી છે. રાંધણ ગેસ પછી શાકભાજીના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. ઉનાળામાં શિયાળાની સરખામણીએ શાકભાજી ઓછી આવતી હોય છે અને એના જ કારણે અત્યારે ગૃહિણીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ વધારો એટલા માટે છે કારણ કે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉનાળાની વાત કરીએ ત્યારે ગવારની સિઝન હોય છે, ટીંડોળા, ભીંડાની આવક થતી હોય છે, પરંતુ એ જ સમયે આ જે શાકભાજી છે એ 100 થી 120 રૂપિયા કિલો મળી રહી છે. જે ગૃહિણીઓ કે જેઓ અહીં શાકભાજી લેવા આવી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું. અચ્છા, આપ જણાવો, તમને એવું લાગે છે શાક મોંઘું છે અત્યારે? અત્યારે બહુ જ મોંઘું છે. એટલે પહેલાં તો આપણે આખા મહિનાનું જે છે 3,000માં આવી જતું હતું, અત્યારે તો 5-6 હજાર ઉપર થઈ જ જાય છે. એટલે થોડું મીડિયમ ભાવ હોવો જોઈએ કે જે બધા પરચેસ કરી શકે. કઈ કઈ શાકભાજી તમને એવું લાગે છે કે એના ભાવ ખૂબ વધારે છે? લીંબુ છે, મરચાં છે, અમુક જે બેંગન છે, ટીંડોળા છે, અમુક થોડું રિઝનેબલ ભાવ હોવો જોઈએ. એટલે બિલકુલ જે રીતે ભાવ વધી રહ્યા છે એના કારણે ગૃહિણીઓ કે જેમનું એક ચોક્કસ બજેટ હોય છે, પરંતુ એ બજેટની બહાર અત્યારે શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે, એના કારણે એમનું બજેટ અત્યારે જળવાયેલું રહેતું નથી. એના જ કારણે તેમની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ અને શાકભાજી આ બંને ગૃહિણીઓના રસોડા સાથે જોડાયેલી મહત્વની વસ્તુ છે. આ બંનેમાં ભાવ વધારો જનતાને રડાવી રહ્યો છે. સામાન્ય માણસની તો એવી દશા આવી છે કે થાળીમાંથી શાકભાજી ગુમ થઈ ગયા છે. કયા શાકભાજીના કેટલા ભાવ છે તે હાલ તમે પણ જાણી લો. તો ગવાર અને ટીંડોળા 120 રૂપિયા કિલો, ભીંડા 80 રૂપિયા કિલો, ડુંગળી 40 રૂપિયા કિલો, પાલક અને મેથી 60 થી 80 રૂપિયા કિલો, આદુ 80 રૂપિયા કિલો, લીલા મરચા 60 રૂપિયા કિલો, પરવર 100 રૂપિયા કિલો અને ફ્લાવર 80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ઉપર તો શું છે, ગવાર છે, ભીંડા છે, પછી એ પરવર છે, એ 100 ઉપર છે. બાકી તો સાહેબ બધા 100 ને અંદર જ છે. ટમેટા અત્યારે 20 રૂપિયા કિલો થઈ ગયા છે, બટાકા 25 રૂપિયા કિલો થઈ ગયા છે. બધો ભાવ તો નોર્મલ જ છે. લસણ અત્યારે છે 120 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો છે આદુ. હવે આ ભાવ કોઈ સામાન્ય વર્ગના વ્યક્તિને પોસાઈ શકે તેમ નથી. આ કમરતોડ મોંઘવારીના મારથી જનતા બેઠી થઈ શકે તેમ નથી. રાંધણ ગેસ, શાકભાજી અને હવે તો ઉનાળામાં ઔષધ કહેવાતા લીંબુના ભાવમાં પણ ભડકો થઈ ચૂક્યો છે. ઉનાળામાં સૌથી વધારે લીંબુનો વપરાશ થતો હોય છે, પણ હાલ લીંબુનો ભાવ 160 થી 200 રૂપિયા કિલો પહોંચી જતા લીંબુ હવે પીવા લાયક નથી રહ્યું. એક લીંબુ 10 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. લીંબુના ભાવમાં વધારો થતા સૌ કોઈ પરેશાન છે. કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે એટલે આ લીંબુના જે ભાવ છે એમાં માંગમાં વધારો થતા ભાવ પણ વધારે છે. અચ્છા, આ લીંબુ કેટલાના થશે? 250 લીંબુ.
250 લીંબુ આપણે તોલાઈ રહ્યા છીએ અને હવે એમાં જોઈશું કે 250 લીંબુમાં કેટલા લીંબુ ચઢે છે એ પણ આપણે જોઈશું. હાલ આપ જુઓ કે લગભગ 4 જેટલા જ જે લીંબુ છે એ અત્યારે માપ કાંટામાં જોવા મળી રહ્યા છે અને 4 લીંબુનો ભાવ શું છે એટલે કે 250 લીંબુ છે એનો ભાવ શું છે એ આપણે વેપારીને પૂછીશું. આપ જણાવો આ 250 લીંબુ શું ભાવ છે? 50 રૂપિયા. એટલે કે એક લીંબુ લેવું હોય તો કદાચ 10 રૂપિયામાં આવે કે ન આવે? પણ નાની સાઈઝ હોય તો આવે, મોટી સાઈઝ હોય તો 12 રૂપિયા 13 રૂપિયામાં મળે. બિલકુલ 250 લીંબુમાં 250 લીંબુ લેવા હોય તો માત્ર 4 લીંબુ ચડી રહ્યા છે 50 રૂપિયા 250નો ભાવ છે એટલે કે કદાચ 10 રૂપિયામાં પણ એક લીંબુ લેવું હોય તો એની સાઈઝ આપણે નાની લેવી પડે. એક મોટું લીંબુ પણ આપણને 10 રૂપિયામાં નથી મળી રહ્યું એટલે કે આપ અંદાજ લગાવી શકો છો કે ગ્રાહકોને આ લીંબુ કેટલા મોંઘા પડે છે જ્યારે તેઓ બજારમાં પહોંચે છે. આજના જમાનામાં આવક વધતી નથી પરંતુ ખર્ચ વધી રહ્યો છે. એક પછી એક વસ્તુઓના વધી રહેલા ભાવથી સામાન્ય વર્ગના લોકોએ શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન થઈ ગયો છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાનો વિચાર હવે ક્યારે કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.